ખેડૂતો માટે અષાઢી બીજ માત્ર તહેવાર નથી, આ તો એ દિવસ છે જ્યારે બીજમાંથી આખા વર્ષની આશાનો જન્મ થાય છે. પણ આ વર્ષે મોડા વરસાદના લીધે ઘણા ખેડૂતોના હાથમાં રહેલું આ નાનકડું બીજ આખા વર્ષની આશાઓ કરતાં પણ ભારે લાગતું હશે. અને આ જ લાગણીને શબ્દમાં વર્ણન કરતી હેમાંગભાઈની એક રચના. અષાઢી બીજ એટલે તો જગતના તાત માટે ઉત્સવનો દિવસ, ખેતરમાં લહેરાતા મોલને જોઈને હૈયું હરખાવાનો દિવસ. પણ આ વર્ષે કુદરતનું આકાશ કંઈક જુદું જ મોં ઓઢીને બેઠું છે. વાવણીના શુકન કરવા માટે ખેડૂતની તરસતી આંખો આકાશ સામે મંડાયેલી છે, પણ બદલામાં હજી સુધી માત્ર સૂકા પવન અને નિરાશા જ હાથ લાગી છે. આજે મેળો જામ છે, આખી દુનિયા તહેવાર મનાવશે. જગતનો તાત પણ લોકલાજે દુનિયા સામે મન મક્કમ રાખીને હસશે ખરો, પણ એ હસતા ચહેરા પાછળ એની છાતીમાં ચિંતાના કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હશે, અને એનું હૃદય અંદરથી એક જ પોકાર કરતું હશે કે હે મેઘરાજા, હવે તો મહેર કરો, હવે તો મહેર કરો.